આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેર કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી છે। આઠમ તેમજ રામનવમીના પવિત્ર અવસરે કોંગ્રેસ દ્વારા વિધિવત રીતે પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે। વિવિધ વિસ્તારોમાં જનસંપર્ક વધારવાના હેતુથી ઓટો રિક્ષા સ્ટીકર અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વડોદરામાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આજે રામનવમીના શુભ દિવસે વડોદરા શહેર કોંગ્રેસે ચૂંટણી પ્રચારની વિધિવત શરૂઆત કરી છે। આ અભિયાન અંતર્ગત ઓટો રિક્ષા સ્ટીકર અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી શહેરના ખૂણે ખૂણે કોંગ્રેસનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે વડોદરા શહેર કોંગ્રેસ ઓબીસી વિભાગના ચેરમેન જાગૃતિબેન રાણા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત પહેલા તમામ આગેવાનો દ્વારા બહુચરાજી માતાજીના દર્શન કરી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ચૈત્ર નવરાત્રના અષ્ટમીના દિવસ અને સાથે સાથે રામનવમી પણ આજે ઉજવણી કરીએ છીએ, ત્યારે આજના પવિત્ર દિવસે કોંગ્રેસ પાર્ટી દ્વારા વડોદરા શહેરનું પ્રસિદ્ધ જૂનું પ્રાચીન ગાયકવાડી સમયનું મંદિર એટલે કે મા બહુચર માનું મંદિર અને એની બાજુમાં જ રામલલ્લાનું મંદિર છે। આ પ્રાચીન મંદિરોમાં માતાજીને શ્રીફળ ચુંદડી અર્પિત કરીને ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજીના દર્શન કરીને અમે આશીર્વાદ માંગ્યા છે કે આવનારા દિવસમાં જ્યારે વડોદરામાં કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, ત્યારે જેવી રીતે આ અષ્ટમી, ચૈત્ર નવરાત્રિની અષ્ટમી એટલે બહુ મોટો દિવસ, દુર્ગાષ્ટમી કહીએ છીએ કે દુર્ગા માતાએ રાક્ષસોનો વધ કર્યો હતો અને અસત્યની સામે સત્યની જીત થઈ હતી। એવી રીતે ભગવાન શ્રી રામ માટે કહેવાય કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ના જાય, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો પણ આજે જન્મદિવસ। ત્યારે આજના પવિત્ર દિવસે અમે કોંગ્રેસ પાર્ટીએ પ્રચારના શ્રી ગણેશ શરૂ કર્યા છે। ઓટો રિક્ષા પાછળ બધી અલગ અલગ જે છેલ્લા 30 વર્ષમાં આ ભ્રષ્ટ ભાજપના શાસકોએ આ વડોદરાને જે ખાડોદરા બનાવ્યું, મચ્છરોની નગરી બનાવી, આ વડોદરા શહેરના સામાન્ય નાગરિક જે ટેક્સ ભરે છે, વેરો ભરે છે, એની સામે પાયાની સુવિધા નથી મળતી। ત્યારે 30 વર્ષની અંદર વિશ્વામિત્રીમાં જે વારંવાર પૂર આવે, વડોદરા શહેરમાં પાણી ભરાય, રોડ રસ્તાના નામે ખાડોદરા, ડ્રેનેજની સુવિધા નહીં, વરસાદી કાંસની સુવિધા નહીં, અને જો ભાજપે 30 વર્ષમાં કંઈક કામ કર્યું હોય તો માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે। ત્યારે એમના પાપ હવે છાપરે ચડીને પોકારી રહ્યા છે। વડોદરાની પ્રજાએ પણ મન બનાવ્યું છે કે પરિવર્તન લાવવું છે, અને આ ભાજપના નેતાઓને જે ઘમંડ, જે અભિમાન, તમે જોયું હશે આજે ભગવાન શ્રી રામનો જન્મદિવસ છે, રામનવમી જેને કહીએ, અને રાવણનું અભિમાન ભગવાન શ્રી રામે ઉતાર્યું। માતાજીએ નવદુર્ગા માતા દુર્ગાષ્ટમી તરીકે આપણે ઉજવીએ છીએ, એમને પણ જે રાક્ષસોનું અભિમાન હતું કે અમને કોણ હરાઈ શકે છે, અમને કોણ મિટાવી શકે છે, ત્યારે જે અભિમાન અત્યારે સત્તામાં બેઠેલા લોકોનો છે, એમનું અભિમાન પણ આ વડોદરાની પ્રજા તોડવા જઈ રહી છે। અને અમને વિશ્વાસ છે, અને વિશ્વાસ સાથે આજે અમે આજના પવિત્ર દિવસે આ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। અમારી સાથે અમારા બધા કોંગ્રેસના આગેવાન, જે બધા કોંગ્રેસમાં નવા જોડાયા, એ બધા પણ અહીંયા ઉપસ્થિત છે, અને આવનારા દિવસોમાં પ્રજાની વચ્ચે અલગ અલગ વોર્ડ વાઇઝ આ જે પ્રચાર છે એ ચાલુ રહેશે। આજે જે ભક્તિ અને શક્તિનો દિવસ, અને ભગવાન શ્રી રામ એટલે પ્રેમનું પ્રતીક, ઉદારતાનું પ્રતીક, ન્યાયનું પ્રતીક, સત્યનું પ્રતીક, આજે એ દિવસ અમે પસંદગી કરીને આ જે સ્ટીકરો છે એમાં તમે જોઈ શકો છો કે આ સ્ટીકરમાં જે વડોદરા શહેરમાં હરણી બોટકાંડની વાત હોય, જેમાં 12 નિર્દોષ બાળકો, 2 શિક્ષિકાઓ જીવ ગુમાવ્યા। વડોદરા શહેરમાં જે પૂર આવે, આ ભ્રષ્ટાચારીઓના પાપે જે માનવ સર્જિત, ભાજપ સર્જિત પૂર આવ્યા, અને શું વડોદરાની દુર્દશા થઈ હતી। 3-3, 4-4 દિવસ ભૂખ્યા તરસ્યા લોકો રહ્યા, 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપી શકે એવું વડોદરાના ભાજપના નેતાઓમાં પાણી નથી। જ્યારે છેક તળિયેથી નડિયાદ સુધી ભાજપ સત્તામાં છે, તો આ પણ વડોદરાની પ્રજા જે ટેક્સ ભરે છે, વેરો ભરે છે, એ વેરાનું વળતર નથી આપી શકતા। આ તમામ મુદ્દાઓને અમે આ સ્ટીકરમાં લીધા છે। આજે નોટબંધીની લાઈન હોય કે કોરોનામાં જે લાઈન લાગતી હતી એ લાઈન હોય, કે આજે ગેસના સિલિન્ડરની ને પેટ્રોલ ડીઝલની લાઈન, એટલે દેશ, ગુજરાત ને વડોદરામાં જે સ્થિતિનું નિર્માણ થયું છે
એના માટે જવાબદાર આ સત્તામાં બેઠેલા લોકો છે. ત્યારે અમે આપના માધ્યમથી પ્રજાને વિનંતી કરીએ છીએ, અપીલ કરીએ છીએ કે આવો પરિવર્તન લાવીએ, ફરીથી મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવીએ અને જે ટેક્સ ભરે છે, જે વેરો ભરે છે, એની સામે પાયાની સુવિધા મળે, વેરાનું વળતર મળે. એ સુવિધાને અમે કોંગ્રેસ પાર્ટી અમે વચન આપીએ છીએ કે અમે કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ બનશે, આ વડોદરા શહેરમાં સુશાસન આવશે. આ વડોદરા શહેરમાં 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપીશું, સારા રોડ રસ્તા આપીશું, સારી ડ્રેનેજની સુવિધા આપીશું, વિશ્વામિત્રીના પાણી લોકોના ઘરોમાં નહીં ભરાય એવું આયોજન અને પ્લાનિંગ કોંગ્રેસ પાર્ટી કરશે. ત્યારે આપના માધ્યમથી ફરી આજે ચૈત્ર નવરાત્ર પણ છે, ત્યારે દુર્ગાષ્ટમીની અને રામ જન્મની તમામ આપણા વડોદરા નગરજનોને શુભેચ્છા પાઠવું છું. અને પરિવર્તન લાવીને કોંગ્રેસ એક મજબૂત વિકલ્પ છે અને કોંગ્રેસને તમે ધુરા સોંપો એવી આપને વિનંતી પણ કરીએ છીએ.